मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ સંતો હરિભક્તોની સાથે વહેલાલ પધાર્યા છે। તે સમાચાર વહેલાલમાં જયસિંહભાઈને મળ્યા એટલે તેઓ તથા એમના ભાઈઓ જોરાભાઈ, જેઠાભાઈ અને જયસિંહભાઈના પુત્રો અજુભાઈ, વસ્તાભાઈ, શામળભાઈ એમ જ ગામના પાટીદારોએ ભગવાનનું ભવ્ય સામૈયું કર્યું। જયસિંહભાઈએ હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ, આપે જેતલપુરમાં આપેલું વચન યાદ રાખ્યું ખરું હો? મહારાજે હૈસા અને પછી બોલ્યા, તમારો ભાવ હતો એટલે યાદ આવી ગઈ। જયસિંહભાઈ સમજી ગયા કે મહારાજ કોઈ વાત પોતાના ઉપર લેતા જ નથી। પોતે સર્વ કરતા, સર્વ અંતર્યામી હોવા છતાં હંમેશા ભક્તોને એમના ભાવને નિમિત્ત બનાવી એમના મનોરથ પોષે છે, પૂરા કરે છે। મહારાજને માઢ એટલે મેળી ઉપર ઉતારો આપ્યો। મહારાજ અહીં ઢોલિયા ઉપર બિરાજ્યા અને પોતાના બે ચરણારવિંદ પસાર્યા। જયસિંહભાઈના પિતા રઘુનાથ દાસે મહારાજના બંને ચરણારવિંદમાં 16 ચિહ્નો જોયા અને એને નિશ્ચય થયો કે જરૂર આ મોટા પુરુષ છે। મહારાજ એના સામું જોઈને હૈસા। રસોઈ તૈયાર થઈ એટલે મહારાજને બ્રહ્મચારી તેડવા આવ્યા। મહારાજ તલાવ કાંઠે પધાર્યા, રાયણની નીચે બેસી અને જમ્યા। સંતોની પંક્તિ કરી, તેમને પણ જમાડ્યા। પછી મહારાજ ઉતારે પધાર્યા। ત્યાંથી મહારાજ સળકી પધાર્યા। સલકી ગામ છે, અહીં દયાળજી પગીને ઘેર ઉતર્યા। મહારાજને અહીં 84 કરવાની ઈચ્છા હતી। જેતલપુરથી છૂટા પડેલા સંતો હજુ આજુબાજુના ગામોમાં ફરતા હતા એટલે મહારાજે એમને સૌને અહીં બોલાવ્યા। મહારાજે નાંદોલના વિપ્રોને બોલાવ્યા। એમણે કહ્યું, અમારે અહીં બ્રાહ્મણોની 84 કરવી છે, તો આસપાસના ગામોના બ્રાહ્મણોમાં નોતરા ફેરવવા છે। આ સાંભળી એમણે કહ્યું, મહારાજ, અમારી નાયતમાં હમણાં ઝઘડા ચાલે છે એટલે નાયતના વરા બધા બંધ છે અને અમુક કોઈ ક્યાંય જમવા જતા નથી। મહારાજ આ સાંભળી રહ્યા। નાયતના ઝઘડા મહારાજની 84 કરવાના સંકલ્પની આડે આવ્યા। આવી શુદ્ર સમજણવાળા બ્રાહ્મણોએ શ્રીજી મહારાજના સંકલ્પમાં ભળી ભક્તિ કરવાનો આવો અમૂલ્ય અવસર ખોયો। આ અવસરે આસપાસના કોળી, ઠાકરડા, ભીલ વગેરે બાળ જુવાન ત્યાં આવ્યા હતા। સત્સંગનો એમને રંગ નહોતો
પરંતુ લોકો મહારાજને ભગવાન કહે છે. વળી આજ બ્રાહ્મણોને નોતરા છે, તેથી કાંઈક જમવાનું પણ મળશે એ ભાવથી તેઓ આવ્યા હતા. મહારાજે એમને બધાને બોલાવ્યા અને કહ્યું, તમે બધા આવ્યા છો તે આજે જમો અને અમારું વચન માનશો તો તમે પણ બ્રાહ્મણો જેવા થઈ જશો. એમણે બધાએ હાથ જોડીને કહ્યું કે બાપજી, આપનું શું વચન છે? મહારાજે કહ્યું, ચોરી તથા છીનાડીનો તમારો ધંધો છોડી દો, દારૂ પીવાનું બંધ કરો અને માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લ્યો, તમારું કલ્યાણ થશે. કોળી ઠાકરડાઓ અને ભીલ જેવી અજ્ઞાત પ્રજા કલ્યાણની વાતમાં તો કાંઈ સમજી શકે, પરંતુ મહારાજના આ શબ્દો એમને જુદા લાગ્યા. એમને આંતર પ્રેરણા થઈ કે આ ભગવાનનું વચન માની લેવું. સૌએ એક એવા જ કહ્યું કે પ્રતિજ્ઞા બાપજી, આજથી પ્રતિજ્ઞા, તમારા વચને બધું છોડ્યું. મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા, બધાને પંક્તિમાં બેસાડવાની આજ્ઞા કરી. પાર્ષદોએ વ્યવસ્થા કરી દીધી. મહારાજે જાતે સૌને પીરસ્યું. પીરસતા પીરસતા પણ કહેતા જાય, જોજો શૂરવીર થજો, ચોરી છીનાડીને ચાડે હવે ચડશો નહીં, દારૂ માંસ અગ્રાજ કરી દેજો. અરે બાપજી, હવે તો માથા સાટે. આપની પ્રસાદી જમ્યા પછી ખૂટલ કેમ થવાય? મહારાજ એમની સચ્ચાઈ જોઈ બોલ્યા, અમારે બ્રાહ્મણોની 84 થઈ ગયેલો. બ્રાહ્મણોએ ના પાડી, મહારાજે આમને જમાડી દીધા. બીજે દિવસે મહારાજ સંતો સાથે ખારી નદીએ સ્નાન કરવા પધાર્યા. મહારાજ સ્નાન કરી રહ્યા પછી દયાળ પગીએ મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ, આ નદીમાં પાણી નથી રહેતું, તેથી લોકોને ખૂબ ત્રાસ પડે છે, તો આપ દયા કરો તો એ ત્રાસ મટે. મહારાજે તરત કહ્યું કે હવેથી પાણી રહેશે. લોકો આ પ્રસાદીનું પાણી પીશે, એમાં સ્નાન કરશે અને પાવન થઈ જશે. જેમાં પછી મહારાજે સંતોને ગામે ગામ ઉપદેશ નિમિત્તે ફરવા મોકલ્યા. પછી મહારાજ થોડા સંતો પાર્ષદો સાથે ત્યાંથી નીકળી જેતલપુર, ધોળકા, લીંબડી, ચૂડા, નાગડકા, લોહિયા થઈ અને બોટાદ પધાર્યા. બોટાદથી સારંગપુર પધાર્યા. ફાગણનો ફૂલદોલ મહારાજને સારંગપુરમાં કરવાની ઈચ્છા હતી. ત્યાંથી મહારાજ ગઢપુર પધાર્યા. જીવા ખાચર તેમજ નાનકડા ઉત્તમ કુમાર એટલે દાદા ખાચર. દાદા ખાચર પણ ઘોડી ઉપર બેસી મહારાજનું સામયું કરવા આવ્યા હતા. મહારાજ અભયપુત્ર દાદા ખાચરને જોઈને અત્યંત રાજી થયા. રોજા ઘોડા ઉપરથી ઉતરી અને દાદા પાસે ગયા. એટલામાં તો નાનકડા ઉત્તમ કુમાર ઘોડા ઉપરથી છલાંગ મારી નીચે ઉતરી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડોત કરવા લાગ્યા. મહારાજે એમને ઊંચકી લીધા. હરિજયંતી ઉત્સવ ખૂબ ધામધૂમથી થયો. સવારે રામ જન્મ, સાંજે હરિકૃષ્ણ જન્મ, આખો દિવસ ઉત્સવ, કથાનો, કીર્તનનો અને ભગવાનના દર્શનનો આ લાવો લેવા સંતો હરિભક્તો મહિના સુધી પંથ કરતા, વાઇટમાં લૂંટાતા, ખર્ચી ખૂટી જતી, ખાવા ન મળતું, છતાં મહારાજના દર્શનની એમની તાલાવેલી મોડી પડતી નહીં. મહારાજનો એવો મહિમા એમના અંતરમાં દ્રઢ થઈ ગયો.
બીજે દિવસે સવારે ભાદરાથી મૂળજી શર્મા એક બ્રાહ્મણને લઈને પોતાના મોટા ભાઈ મૂળજીને ગોતતા ગોતતા ગઢડા આવી પહોંચ્યા. તે સીધા મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજને દંડ કરીને પછી, મહારાજ મૂળજી અહીં છે? મહારાજે સાંભળી પૂછ્યું, કોણ મૂળજી? મૂળજીને ગોતવા આવ્યો છે. હા મહારાજ, એકાએક ખેતરથી નીકળી ગયા, ઘેર કાંઈ કહેવરાયું પણ નથી. એટલું બોલતા સુંદરજીની આંખમાં આંસુ આવી ગયા. એટલામાં મૂળજી ભગત ઘેલે સ્નાન કરવા ગયા હતા. અહીં આવ્યા. મહારાજ એને બોલાયા ને કહ્યું, મૂળજી, આ તમારો નાનો ભાઈ સુંદરજી તમને તેડવા આવ્યો છે, માટે ઘરે જાઓ. સુંદરજીની સાથે આવેલા બ્રાહ્મણે મૂળજીનો હાથ પકડ્યો અને કહ્યું, ભગવાન ભજવા હોય તો પણ આમ ઘર છોડીને હાલી ન નીકળાય. ગીતામાં ભગવાને કહ્યું છે, સંસારમાં સરસો રહે મન મારી પાસ. એમ ઘેર રહીને બે કામ થાય. મૂળજી ભગત આ બ્રાહ્મણના અજ્ઞાનથી હસ્યા. એમને ધીરેથી કહ્યું, ભાઈ તમે કહો છો એ સાચું. એક સાથે બે કામ ન થાય. ચિત્તકી વૃત્તિ એ કહે, ભાવે ત્યાં લગાવો. ચાહે તો હરિભક્તિ કરો, ચાહે તો વિષય કમાવો. એમ ભગવાન ભજવા અને સંસારનું સુખ લેવું એ બે વાત ન બને. આ સાંભળી બ્રાહ્મણ બિચારો મૂંગો જ થઈ ગયો. પરંતુ મહારાજની આજ્ઞા હતી, તેથી મૂળજીને એની સાથે ઘેર જવું પડ્યું. મહારાજ હરિજયંતીનો ઉત્સવ કરી ગઢપુર થોડા દિવસ રોકાઈ બોટાદ થઈ અને નાગડકા પધાર્યા. અહીં ભક્તરાજ સુરા ખાચરના દરબારમાં વિતરા. લોયા અને નાગડકાના ભક્તો અહીં ભેગા થયા હતા. આસપાસના ગામોમાંથી, ઝાલાવાડમાંથી પણ ભક્તો આવવા લાગ્યા. મહારાજ સંતો હરિભક્તો સાથે ભૂતી તળાવે રોજ સ્નાન કરવા પધારતા. ભૂતી તળાવ છે લોહિયામાં. ત્યાં જળક્રીડા કરતા, સૌને ખૂબ સુખ આપતા. પછી દરબારમાં આવીને જ્ઞાન વાર્તા કરતા. મહારાજે થોડા દિવસ ભક્તોને રાખી એમને વિદાય આપી. આ એકાંતનું સ્થાન હતું, તેથી સંતોને અહીં એકાંતનું સુખ આપવું હતું. જ્ઞાન ઉપદેશ કરી એમની દ્રઢતા વિશેષ દ્રઢ બનાવી હતી. નિત્યાનંદ સ્વામી પણ ત્યાં આવી પહોંચ્યા. મહારાજે એમને આજ્ઞા કરી, શાસ્ત્રો ભણવાની, વિદ્વતાના પારને પામવાની. નિત્યાનંદ સ્વામી આજ્ઞા ઝીલી અને શાસ્ત્ર વિદ્યામાં પારંગત થઈ ગયા. પરંતુ એ વિદ્યા અંતરમાં દ્રઢીભૂત થાય એ માટે મહારાજના આશીર્વાદ લેવા તેઓ અહીં આવ્યા હતા. મહારાજ એમને જોઈને ખૂબ પ્રસન્ન થયા. મહારાજના દર્શન કરી નિત્યાનંદ સ્વામીના મુખમાંથી મહારાજના દિવ્ય સ્વરૂપના મહિમાનો ગીરવાણ ભાષામાં સ્ત્રોત્ર સરવા લાગ્યો. તમ સુકાય ભૃતમ કાંતમ તમ કાંતમ સર્વતોગતમ તમ ગતોદ વેગદેવમ તમ તમ વંદે ભક્તિકાસુતમ. મહારાજ આ સાંભળીને પ્રસન્ન થયા. નિત્યાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા, જાઓ અજીત થશો, શાસ્ત્ર વિદ્યામાં તમે અદ્વિતીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. નિત્યાનંદ સ્વામી મહારાજની દ્રષ્ટિથી કૃતકૃત્ય થઈ ગયા. એમને તો મહારાજને પ્રસન્ન કરવા હતા. એમની પ્રશસ્તિ ગાય અંતરમાં એને પધરાવા હતા. જગતની પ્રતિષ્ઠાનું મોરું એમને ખપતું નહોતું. છતાં મહારાજના આશીર્વાદ સૂચક હતા. સંપ્રદાયના સિદ્ધાંતોની પ્રતિષ્ઠા કરવા મહારાજના આશીર્વાદ આવશ્યક પણ હતા. મહારાજે નિત્યાનંદ સ્વામીને વ્યાસપીઠ ઉપર પધરાવી એમની પાસે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની કથા શરૂ કરાવી.
મહારાજ કહેતા કે શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ એ યોગશાસ્ત્ર છે અને દસમ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે. પંચમ સ્કંદમાં જડ ભરતનું આખ્યાન આપ્યું છે. મહારાજે કહ્યું, સંતો, આ આખ્યાન ચમત્કારી એટલા માટે છે કે ભરતજીએ રાજ્ય છોડ્યું, સ્ત્રી પુત્રો છોડ્યા, બધું છોડ્યું. પરમાત્માની પ્રાપ્તિ માટે એમની યોગ સાધના આદરી. પરંતુ જો પરમાત્માને વિશે અસાધારણ પ્રીતિ ભક્તિ એમનામાં નહોતી તો મૃગના બાળકમાં એમને પ્રીતિ થઈ ગઈ. આથી એમને 3 જન્મ લેવા પડ્યા. માટે એક પરમાત્મા સિવાય બીજે ક્યાંય પ્રીતિ ભગવાનના ભક્તને ન હોવી જોઈએ. તેથી પંચમ સ્કંદ સાથે દસમ સ્કંદના પાઠની પણ જરૂર છે. ગોપીઓની ભક્તિ એ પરાભક્તિ છે અને સૌને આદર્શરૂપ છે. રોજ કથામાં આવતા જુદા જુદા પ્રસંગો પર મહારાજ વાતો કરતા હો. લગભગ 1 માસ લોયામાં જ્ઞાન યજ્ઞ ચાલ્યો, 1 મહિના સુધી. એવામાં દબાણથી રામદાસે 2 સાધુને મોકલ્યા હતા. તે આવી પહોંચ્યા, મહારાજને દંડવત કરી પાસે બેઠા. રામદાસભાઈએ એમની સાથે કાગળ મોકલ્યો હતો. એમણે મહારાજને આપ્યો. મહારાજે કાગળ વંચાયો. દભાણના હરિભક્તોની ઈચ્છા હતી કે જેવો જેતલપુરમાં મહારાજે યજ્ઞ કર્યો તેઓ દભાણમાં પણ યજ્ઞ થાય. સૌ સેવા કરવા તત્પર હતા. મહારાજે સૌ સંતો સામે જોયું. કોઈને આ એકાંતનું સુખ મૂકીને, આ દિવ્ય જ્ઞાનામૃતના શબ્દો સાંભળવાનું મૂકીને બીજે ક્યાંય જવાની ઈચ્છા નહોતી. પરંતુ મહારાજની ઈચ્છા હશે અને તેથી જ આ બંને સાધુ અહીં પત્ર લઈને આવ્યા એવું સમજી અને મહારાજ સામે જોયું. મહારાજે કહ્યું, સંતો, હવે ગુજરાતમાં જવું પડશે હો. મહારાજ નાગડકાથી સંતો સાથે નીકળ્યા. ભેંસજાળ પધાર્યા. ભેંસજાળથી ચાસકા પધાર્યા. ત્યાંથી કરમળ ફૂલીબાને ઘરે રાત રહી અને પછી જેતલપુર પધાર્યા. શ્રી હરિ જેતલપુર પધાર્યા એ સાંભળીને વામ માર્ગીઓએ ઉપદ્રવ કરવાનું નક્કી કર્યું. ત્યાં એક શક્તિપંથી પરદેશી બ્રાહ્મણ આવ્યો હતો. એ જુવાન હતો અને વળી પહેલવાન પણ હતો. એને ધનની લાલચ આપી, કટાર આપીને કહ્યું, કાલે સવારે તળાવ પાસે આંબા નીચે સભા થશે, તારે સભામાં જવું, કટાર સંતાડી રાખવી અને પાઇટ ઉપર જે બેઠા હોય કટાર મારીને ચાલ્યા આવવું. બ્રાહ્મણને પોતાની જુવાનીનો મદ હતો, ધનની લાલસા હતી અને વામ માર્ગી બ્રાહ્મણોના સહકારની આશ્રયની જરૂર હતી. તેણે તરત જ એ વાત સ્વીકારી લીધી. બીજે દિવસે શ્રી હરિ સભામાં પધાર્યા. સંતો હરિભક્તો પણ આવ્યા. શ્રી હરિ પાઇટ ઉપર બિરાઈ ગયા. તે સમયે આ બ્રાહ્મણ સંન્યાસીના વેશે ત્યાં આવ્યો. પરદેશી જાણી સૌએ એને આવકાર આપ્યો. ધીરે ધીરે તે શ્રીહરિની પાટ પાસે પહોંચી ગયો. શ્રીહરિ એના સામું જોયું, પછી પૂછ્યું, તમારો કયો દેશ અને કયો મઠ છે? જુવાન આ પ્રશ્નથી ગૂંચવાયો. એને કોઈ મઠ નહોતો, એ તો ભમતારામ હતો. એણે કહ્યું, અમે તો વામાચારી બ્રાહ્મણ છીએ. જ્યાં અમારી જમાયત હોય એ અમારો દેશ અને ત્યાં અમારો મઠ છે. શ્રીહરિ એની અલડ ભાષા સાંભળીને હસ્યા. તે દરમિયાન એ જુવાને પોતાના ભોગવા અંચડામાં હંતાડેલી કટાર કાઢવા પ્રયત્ન કર્યો.
શ્રી હરિએ તે જોયું અને ઈશારાથી મૂળુભાઈને પાસે બોલાવ્યા. મૂળુભાઈ તરત પાસે આવી એ જુવાનની પાછળ ઊભા રહ્યા. જુવાનને એ ખ્યાલ ન રહ્યો. તે ધીરે રહીને ઊભો થયો, શ્રીહરિ પાસે આવ્યો, એને નમસ્કાર કરવાની ચેષ્ટા કરી અને અંચડામાંથી કટાર કાઢી. પાછળ ઊભા રહીને જોઈ રહેલા મૂળુભાઈએ તરત જ એને પાછળથી પકડી લીધો. જુવાનના હાથમાંથી કટાર નીચે પડી ગઈ. સભામાં હાહાકાર થઈ ગયો. મહારાજે મૂળુભાઈને કહ્યું, એને મારશો નહીં, ભેખ તો એવા જ હોય, ભેખમાં તો લોકો ભરમાય. મૂળુભાઈ એને પકડીને સભાની બહાર લઈ આવ્યો. પાટીદાર હરિભક્તોનું લોહી ઉકળી ગયું. પરંતુ મહારાજની આજ્ઞા હતી તેથી સૌ સમસમી રહ્યા. જુવાનને આઘેરા લઈ જઈને તગડી મૂક્યો. બીજે દિવસે મહારાજ ખોખરા અમદાવાદ પધાર્યા. અહીં મેવાડા બ્રાહ્મણ નથુ ભટ્ટને ત્યાં મહારાજ ઉતર્યા. સંતો કાંકરીએ ઉતર્યા. પાંચાળમાંથી મહારાજ જેતલપુર થઈ ખોખરા અમદાવાદ પધાર્યા છે એ સમાચાર મળતા ઘણા દિવસના વિયોગી ભક્તો અહીં મહારાજના દર્શન કરવા માટે આવવા લાગ્યા. મહારાજ પણ એમને જોઈને આનંદ પામતા, એમની પાસે રાખતા અને ઉપદેશની વાતો કરતા. આ પ્રમાણે થોડા દિવસ કાર્યક્રમ ચાલ્યો. એટલે સંતો તથા હરિભક્તોએ મહારાજને કહી, મહારાજ આપણે રામદાસ સ્વામીની ઈચ્છા પ્રમાણે ડભાણમાં યજ્ઞ કરવાનો છે. તે માટે તો આપ નાગડકાથી પધાર્યા છો, તો હવે યજ્ઞ માટે તૈયારીઓ કરીએ કે નહીં? મહારાજની વાત સાંભળીને ઈશા એમને કહ્યું, જ્યાં કથા વાર્તા થાય ત્યાં ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાંથી પાછી વળી અંતરમાં વિરામ પામે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જે બ્રહ્મ તે રૂપ બની જાય એ જ સાચો યજ્ઞ. આપણે તો યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ આ બે મહા મોટા યજ્ઞ સદાય કરવાના છે. પોતાનું મૂળ સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ જે અમે તે જ્યારે તમને દેખાય ત્યારે સમજવું કે જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞનો અવધિ આવી ગયો. મહારાજને અહીં રહેવું હતું. એમનું વિચરણ રહેવાનું બધું સહેતુક હતું. મહારાજ રોજ સંત મંડળી લઈ અને કાંકરીએ સ્નાન કરવા પધારતા. સ્નાન કરી ત્યાં થોડો સમય રોકાતા, પછી કીર્તનો ગાતા ગાતા સૌ સાથે ફરતા. વૈશાખ વદી એકાદશીના દિવસે મહારાજ અને સંતો હરિભક્તો માટે શિવ કુંવરબા પેંડા લઈને આવ્યા. સૌને ફરાળ કરાયું. દ્વાદશીના દિવસે નથુ ભટ્ટે સૌને પારણા કરાવ્યા. મહારાજની વાતો, સંતોના કીર્તનો અને ગામમાં નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની આહલેખ જગાવી જોડી માગવા થતો દિવ્ય નાદ આ ઉદ્ઘોષ બધે વ્યાપી ગયો. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોની સ્થિતિ જોઈ અને ભેખ ઉશ્કેરાયો. એમનું નૈષ્ટિક બ્રહ્મચાર્ય, નિર્માનીપણું, અહિંસા, સાધુતા વગેરે ગુણોથી એમને લાગ્યું કે આ સાધુ જ્યાં જ્યાં ફરશે ને ત્યાં સ્વામિનારાયણનો પ્રભાવ પડશે. લોકો દારૂ માંસ છોડશે અને આ સાધુઓ પ્રત્યે આકર્ષે છે, પોતાનું પડી ભાંગશે. અમદાવાદના સુબાને તેમણે એથી ઉશ્કેર્યો હતો. એને સ્વામિનારાયણને ખતમ કરી નાખવાનો પેંતરો રચ્યો હતો, પણ સ્વામિનારાયણે એની બાજી ખુલ્લી પાડી દીધી. આથી એનો પણ ક્રોધ અગ્નિ ભભૂક્યો હતો. એના ગુરુ લોલંગરને એણે આજ્ઞા કરી હતી કે સ્વામિનારાયણને જીવતા પકડીને મારી પાસે લઈ આવો, એમના મુંડિયાઓને ખતમ કરી નાખો. મહારાજ કાંકરીએ પધાર્યા અને સંતો સાથે જળક્રીડા કરી પછી સંતોનો જ્યાં મુકામ હતો ને ત્યાં સભા કરી. મહારાજ એ વખતે નાના ભાઈને બોલાવ્યા અને કહ્યું, સંતો ભિક્ષા માગવા જાય છે, પણ તમો શ્રીનગરથી
બરફી, પેંડા વગેરે મંગાવો. આજે અમારે સંતોને ખૂબ જમાડવા છે. નાના ભાઈ શ્રી હરિએ એકાએક કરેલી આ આજ્ઞાથી મૂંઝાઈ ગયા. એમને કાંઈ સમજણ પડી નહીં. શ્રી હરિએ એમને કહ્યું, નાના ભાઈ, આપણે જેતલપુરમાં યજ્ઞ કર્યો, યજ્ઞ નિર્વિઘ્ને પાર પડી ગયો, આપણો જય જયકાર થયો. હવે નર મેઘ થશે. શ્રી હરિના આ શબ્દોનું રહસ્ય પણ નાના ભાઈ ન સમજે. તેઓ તો શ્રી હરિની આજ્ઞા શિરે ધારી શ્રીનગરમાં બરફી, પેંડા વગેરે લેવા ગયા. સંતો જોડી માગીને આવ્યા. નાના ભાઈ પણ શ્રીનગરમાંથી પેંડા, બરફી વગેરે લઈને આવ્યા. શ્રીનગરના ભક્તો પણ શ્રી હરિ અને સંતો માટે ભાત ભાતના મેવા મીઠાઈઓ લાવ્યા. મહારાજે સંતોની પંક્તિ કરી, પોતે પીરસવા પધાર્યા. સંતોને મેવા મીઠાઈ ખૂબ જમાડ્યા. મહારાજ સંતોને આગ્રહથી જમાડતા જાય ને કહેતા જાય, સંતો આજે ખૂબ જમો. 1-2 દિવસમાં અહીં નર મેઘ થશે અને આપણે ઉચાળા ઉપાડવા પડશે. શ્રી હરિના મર્મ વાક્યોથી સંતોને ફાળ પડી. ઉપાધિના ભણકારા તો વાગતા જ હતા, પરંતુ નર મેઘ થશે અને આપણે ભાગવું પડશે એ શબ્દ મહારાજે કહ્યા તો સૌને આકરા લાગ્યા. સૌ અંતરમાં મહારાજનું ભજન કરતાં કરતાં મહારાજે પીરસેલી પ્રસાદી જમવા લાગ્યા. કાંકરિયા ઉપર મહારાજ સંતોની સભા કરે છે, તેમને જમાડે છે અને સંતોને ગામો ગામ ફરી લોકોમાં ધર્મ ભાવના પ્રવર્તાવવા આદેશ કરે છે. આ પ્રવૃત્તિથી લોલંગણના બાવાઓને સ્વામિનારાયણનો દિગ્વિજય ચારેકોર દેખાયો. જેતરપુરનો યજ્ઞ નિર્વિઘ્ને પાર પડી ગયો. એમાં વિઘ્ન નાખવાના માર્ગી બ્રાહ્મણોના પ્રયત્નો નિષ્ફળ ગયા. અમદાવાદના સુબા વિઠ્ઠલરાવ બારાજીને પણ સ્વામિનારાયણનું કાસળ કાઢવી નાખવું હતું. એ પણ એનો સંકલ્પ અધૂરો રહ્યો. આ પ્રસંગોથી સ્વામિનારાયણની વિજય પતાકા ચારે તરફ ફરતી એમને દેખાવા લાગી. હવે એની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. તેમને અને એમના સાધુઓને જાહેર કરી દેવા જોઈએ. સુબાની પણ આજ્ઞા હતી. લોલંગરે એના બાવાઓને છૂટા મૂકી દીધા હતા. નિત્ય નિયમ પ્રમાણે યોગાનંદ, ચિદ્રૂપાનંદ, કલ્યાણાનંદ અને અરિહંત્રાનંદ આ 4 સાધુઓ ભિક્ષા માગી કાંકરિયા તરફ આવી રહ્યા હતા. એમને જોઈને બાજ પક્ષીની પેઠે લોલંગણના બાવાઓ એમના ઉપર તૂટી પડ્યા. એમની જોડીઓ જૂટવી લીધી, એમને પકડ્યા અને મારતા મારતા પોતાના મુકામ સુધી લઈ ગયા. અહીં એમના નાક કાન કાપી એમને વરવા બનાવી દેવાની ઈચ્છા હતી, જેથી કોઈ પણ સ્વામિનારાયણના પંથમાં સાધુ થવા ન આવે. સંતો તો ક્ષમાની મૂર્તિ સમા હતા. અત્યંત મારથી એના શરીર ઉપર સોળ ઉઠી ગયા હતા. એમાંથી લોહી ટપકતું હતું. આ જોઈને લોહી જોઈને જાણે વધુ ખૂન ચડતું હોય એમ તે નર પશુઓ એમના શરીર ઉપર ચીપિયા, ભાલા વગેરે ખોંચવા લાગ્યા. સંતો તો મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એ શબ્દોથી કેવળ મહારાજનો આધાર રાખી આ પશુ તોલ મારની અસહ્ય વેદના સહન કરી રહ્યા હતા. એમણે પોતાના મુકામે લાવી એક ઓરડામાં પૂરી દીધા. અમદાવાદના હરિભગત લાલદાસ ગોરા. હવે લાલદાસ ગોરાને કાને આ વાત આવી. એ સાંભળી એને કમકમ આવી ગયા. શરીર ઉપરથી રોમાવલી ખડી થઈ ગઈ. પરંતુ એને થયું કે આ કાળમુખા ભમરાડા બાવા પાસે ઉશ્કેરાઈને જવાથી ઉલટો ક્લેશ વધશે અને આપણા સાધુઓને મારી નાખશે. આ વિચારથી તેઓ શાંત થઈ ગયા.
તરત પોતાનો ઘોડો મંગાવી ગોમતીપુર આવ્યા. અમદાવાદના પ્રતિષ્ઠિત લાલદાસ ગોરાને જોઈ લોલંગરે એને આવકાર આપ્યો. એના મનમાં થયું કે આ લાલદાસ એના સાધુઓને છોડાવવા આવ્યો છે. છતાં એ વાત એને મનમાં રાખી લાલદાસને પૂછ્યું, પધારો, તમે અહીં એકાએક ક્યાંથી? લાલદાસે કહ્યું, મહંતજી, આવતીકાલે મારે ત્યાં પર્વ હશે, તેથી મારે સાધુઓને જમાડવા એટલે હું અહીં આવ્યો છું. અમને આમંત્રણ આપવા? લોલંગરે પૂછ્યું. હાસ તો એ માટે જ આવ્યો છું. એટલે મને કહો કે આપને ત્યાં કેટલી મૂર્તિઓ છે, એટલે કેટલા સાધુ છે? લોલંગરે તરત બીજા બાવાને બોલાવીને કહ્યું, આ લાલદાસને ઘેર આવતીકાલે આપણે જમવા જવાનું, તો આપણે સૌ કેટલી મૂર્તિઓ છે ગણીને એમને કહો. એટલામાં સામેના ઓરડાની જાળીમાંથી લાલદાસે સાધુઓને બાંધેલા જોઈએ. મૂઢમારથી એના શરીર સૂજી ગયા હતા, એમાંથી લોહી નીકળતું હતું. લાલદાસે જોઈ લોલંગરને કહ્યું, આમને કેમ અહીં પૂર્યા છે? એ તો ગાય કહેવાય, એમને છોડી દો. બીજા દિવસના જમણના આમંત્રણથી લોલંગરે લાલચમાં તરત કહ્યું, આ સાધુઓને છોડી દો. એ સાંભળી સાધુઓને તેના માણસે છોડી દીધા. લાલદાસ એમની પાસે આવ્યા ને કહ્યું, મારી સાથે ચાલો. એટલું કહી એને લોલંગર તરફ ફરીને કહ્યું, કાલે બપોરે 2 વાગ્યે આપ સૌ મૂર્તિને લઈને મારા ઘરે પધારજો. એટલું કહી લાલદાસ સાધુઓને લઈને મહારાજની પાસે કાંકરીએ ગયા. મહારાજ કાંકરીએ સંતોની સભામાં બિરાજી સંતોને અત્યારે પ્રવર્તતા વિષમ દેશકાળની વાતો કરી રહી. ભગવાનની ઈચ્છાએ ઘણી વખત દેશકાળનું પ્રધાનપણું પણ પ્રવર્તી. આજે એવા વિષમ દેશકાળના વાયરા વાઈ રહ્યા છે, તો તમારે સર્વે ધીરજ રાખવી. ધીરજ અને ક્ષમા એ તમારા અમોઘ શસ્ત્રો છે, જે શસ્ત્રો પૃથ્વી ઉપરથી અધર્મનું મૂળ ઉખેડી નાખશે. એ પ્રમાણે મહારાજ વાતો કરી રહ્યા હતા. એટલામાં લાલદાસ ગોરા 4 સંતોને સાથે લઈને ત્યાં આવ્યા. સંતોના શરીર ઉપર સોળ ઉઠી ગયા હતા, એમાંથી લોહી નીકળતું હતું. હાથ પગ અને વાસા મૂઢમાર એટલો સખત માર્યો હતો ને કે સંતો ચાલી પણ શકતા નહોતા. મહારાજે આ જોયું. લાલદાસે મહારાજને સર્વ હકીકત કહી. આ સાંભળી મહારાજની રોમાવાલી ઊભી થઈ ગઈ. મહારાજ એકદમ ઊભા થઈ ગયા, 2 હાથની મુઠ્ઠી વાળી. મહારાજ એક ડગલું આગળ ખસ્યા અને જાણે દિક્પાલો ડોલવા લાગ્યા હોય, પૃથ્વી આ ભાર સહન ન કરી શકતી હોય ને એમાં ઉત્પાત થવા લાગ્યો. મહારાજના લાલ લોચન અને વાંકી પ્રકૃતિ જોઈ સૌને લાગ્યું કે આજે હવે પ્રલય થઈ જશે. સાધુઓના અંતર ધ્રુજવા લાગ્યા. પાર્ષદો અને ક્ષત્રિય વીરોના અંતરમાં તમોગુણનો ભાવ વ્યાપી ગયો. મહારાજ ક્ષમા કરો, આપના આ ભ્રૂભંગથી અને લાલ લોચનથી એમ લાગે છે કે આજે પૃથ્વી રસાતળ જશે. આપણે તો અનેક જીવોના કલ્યાણ કરવા આવ્યા છે, પણ મારા ગરીબ ગાય જેવા સાધુ, કીડી જેવા જીવને પણ ન દુખવે એની આ દશા. અસોરોનું આટલું બધું ચડી વાગ્યું છે. આજે તો ક્ષમા હોય જ નહીં. આતતાઈઓને હવે હણી નાખવા જોઈએ, મુકાબલો કરી લેવો જોઈએ. મહારાજ એ જ ભાવમાં બોલ્યા. સભામાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. સૌના મનમાં થયું કે કાંઈક અવનવું જરૂર બનશે. મહારાજે કાઠી ભક્તો અને પાર્ષદોને કહ્યું, તમે સાવધ રહીજો. આ શૂરવીર ભક્તોમાં તો લડાઈનું ખમીર ઉછળી રહ્યું હતું. ફક્ત મહારાજની આજ્ઞાની તે રાહ જોઈ રહ્યા હતા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા, કથા શરૂ કરવાનું કહ્યું. પોતે નથુભટ્ટને ઘરે થાળ જમવા પધાર્યા. એની સાથે પાર્ષદો અને કાઠી હરિભક્તો પણ એની રક્ષા માટે ગયા. સભામાં હજારો હરિભક્તો બેઠા હતા. મુક્તાનંદ સ્વામી એની મધુર શૈલીથી કથામૃતનું પાન કરાવી રહ્યા હતા. બરાબર એ જ વખતે લોલંગર અને એના બાવાઓ ત્યાં હાથમાં હથિયારો, ત્રિશૂળ, ભાલા, લાકડીઓ, અન્ય શસ્ત્રો લઈને આવ્યા હો. લોલંગરે કેડે લોખંડની હાંકડ બાંધી હતી. આંખો ધગેલ ત્રાંબા જેવી હતી. મોહ ક્રોધથી વિરૂપ થઈ ગયેલું હતું.
અંગ ઉપર ભભૂતિ ચોડી હતી. એના બાવાઓની આંખોમાં ભાંગ અને ચરસનો મદ હતો. હાથમાં પકડેલા હથિયારો એમની મર્દાનગી કરતાં પણ ક્રૂરતા વધુ બતાવતા હતા. જાણે ભૂતની સેના માણસને કાચા ને કાચા ખાઈ જવા ઉતરી આવી હોય ને એવા એમના ઢંગ જણાતા હતા. મુક્તાનંદ સ્વામીને મંચ ઉપર બેઠેલા જોઈ એમના તરફ એ સેના દોડી હો. મુક્તાનંદે એમને તેમના તરફ આવતા જોયા. એમને હિંસક વૃત્તિનો ભાવ તેઓ પરખી ગયા. તરત જ મંચ ઉપરથી કૂદ્યા અને ત્યાંથી દોડીને એક બ્રાહ્મણના ઘરમાં પેસી ગયા. કમાડ અંદરથી એમને બંધ કરી દીધા. સભામાં હાહાકાર વ્યાપી ગઈ. હથિયારબંધ બાવાઓની જમાતનો સામનો કરવાની કોઈની હિંમત નહોતી. એમને સૌને ભયગ્રસ્ત જોઈ એક બાવો મુક્તાનંદ સ્વામી જે ઘરમાં હંતાયા હતા ને એ તરફ જવા લાગ્યો. એ વખતે મહારાજે મોકલેલા અગ્રોજી અને ભગુજી ત્યાં આવી પહોંચ્યા. અગ્રોજીએ બાવાને દોડતો જોયો એટલે એની પાછળ દોડ્યા અને પગની આંટી ભરાવી બાવા નીચે પાડી દીધો. પછી તલવારના એક ઝાટકાથી એના બંને પગ કાપી નાખ્યા. એટલામાં તો બીજા બાવા પણ ત્યાં દોડતા આવ્યા. ભગુજીએ એમનો સામનો કર્યો, પરંતુ સામી છાતી એમના ઘા ન ઝીલી શકતા બાવાઓએ પાછળથી ભગુજી ઉપર ઘા કર્યો. ભગુજીને અને અમરોજીને એ રીતે ત્યાં રોકી બીજા બાવાઓ બ્રાહ્મણની ખડકી તોડી અંદર દાખલ થયા. ત્યાં મુક્તાનંદ સ્વામીને પકડી અને ખૂબ માર માર્યો. આ અસહ્ય મારના ત્રાસથી સ્વામીની આંખોમાંથી લોહી ટપકવા લાગ્યું. ઘવાયેલા ભગુજી અને અગ્રોજી પણ અંદર ગયા, પરંતુ બાવાઓને ખબર પડી કે સ્વામિનારાયણ તો નથુ ભટ્ટને ત્યાં પહોંચી ગયા છે. એટલે એ જમાતને લઈને લોલંગર નથુ ભટ્ટના ઘર તરફ દોડ્યો. અહીં મહારાજ સ્નાન કરી જમવા બેસવાની તૈયારી કરતા હતા. ઘરની બહાર તથા અંદર પાર્ષદો દયાળજી, બાજીજી, વંશી, રૂપજી, ઝાલાજી, જેઠીજી, ડુંગરજી, શાર્દુલજી, ભાનુસિંહ, કશિયાજી, વેરાભાઈ, જેલજી વગેરે મહારાજનું રક્ષણ કરવા માટે ઊભા હતા. ભગુજીને શરીરે ઘા પીડ્યા હતા, પરંતુ પોતે કમર ભેટ બાંધી ઘાની પીડા દાબી દીધી હતી. એમને સુરાતન ચડ્યું હતું. એમના એક હાથમાં બરસી હતી, કેડે તલવાર કચાવીને બાંધી હતી. મહારાજ આ પાર્ષદોનો ગુસ્સો જોઈને પ્રસન્ન થયા. મહારાજે એમને કહ્યું, આજે આપણે કાંઈ તોફાન કરવું નથી. તે સાંભળી ભગુજી બોલ્યા, મહારાજ, મુક્તાનંદ સ્વામીને મરણ તોલ માર આ બાવાઓએ માર્યો છે. એમની આંખોમાંથી લોહી નીકળે છે અને તમે કહો છો કે તોફાન કરવું નથી. મહારાજ આ સાંભળીને મૌન થઈ ગયા. સાધુતાની પરમ મૂર્તિ મુક્તાનંદ સ્વામી, પોતાના ગુરુ, સદા નિર્વૈરી પ્રેમ અને કરુણાની મૂર્તિ, એમની આ દિશા આજે કાળ વિફર્યો છે, તો એ કાળને પણ હવે પડકારવો પડશે. મહારાજ જમવા બિરાજ્યા, પણ પોતાના પ્રાણપ્રિય સંતોની પીડા સાંભળી મહારાજ જમી ન શીખ્યા. એટલામાં લોલંગર એના બાવા સાથે ત્યાં આવ્યો. ઘરની આજુબાજુ ઉઘાડી તલવારે ઊભેલા પાર્ષદોની ચોકી જોઈને એને લાગ્યું કે આ તો ખરાખરીને ખેલ થઈ જશે. પરંતુ એને તો મહારાજને પકડવા હતા. તેથી તેણે બે બાવાઓને આગળ મોકલ્યા. ત્યાં હથિયારબંધ પાર્ષદો જોતા પાછા વળી ગયા. લોલંગરની બાજી આજે ફાવી નહીં. એને વિચાર કર્યો કે આવતીકાલે 700 બાવાઓની મોટી ટુકડી લઈને આવ્યો, પણ સ્વામિનારાયણને હવે છોડવા નથી. મહારાજે પાર્ષદોને અંદર બોલાવ્યા. મુક્તાનંદ સ્વામીને પાર્ષદોના રક્ષણ નીચે પોતાની પાસે લઈ આવવા કહ્યું. રામદાસ સ્વામી પણ સાથે હતા. બીજા સાધુઓને પણ બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજ તરત ઊભા થઈ ગયા. સ્વામીને શરીરે કષ્ટ ઘણું થતું, પરંતુ મહારાજના દર્શનથી એમને શાંતિ થઈ ગઈ. મહારાજે પણ એના શરીરે હાથ ફેરવ્યો, આંખો ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, સ્વામી, મારો અત્યંત દયાવાળો સ્વભાવ છે. જગતના જીવ પ્રાણી ઉપર મને સદાય દયા વર્તે, પરંતુ આપના જેવી નિર્વૈરી સંતની લોલંગરના ભેખે આ દશા કરી, તેથી આજે મારા રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો.
બ્રહ્માંડમાં જો આવા જીવો ભર્યા હોય તો બ્રહ્માંડને બોડી દેવામાં મને સંકોચ થશે નહીં. કાળે પણ વિષમતા ધારી મર્યાદા લોપે છે, તેથી આજે કાળની પણ શાન ઠેકાણે લાવીશ. સ્વામી મહારાજની વાણી સાંભળી રહ્યા. એમણે કહ્યું, મહારાજ આપ તો સાક્ષાત પરમાત્મા છો, આપને આવું કરવું ન ઘટે. છૂટકો નથી સ્વામી. આ અસુરોના યોગે બીજાના અંતરમાં પણ અસુર ભાવ પ્રવેશ છે. મુમુક્ષતા મરી પરવાર છે, માટે એમનું નિકંદન કાઢી નાખવું જ પડે. મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે મહારાજ આ જુદા જ ભાવમાં હતા. તેઓ આગળ કાંઈ ન બોલ્યા. મહારાજે રામદાસ સ્વામીને કહ્યું, સ્વામી આ પ્રદેશમાં સંતોને રાખવા જેવા નથી. સુરતમાં અત્યારે દેશકાળ સારા છે, ત્યાં સંતોને મોકલી આપીએ. રામદાસ સ્વામી મહારાજની અમરજી જાણી ગયા. તેમણે કહ્યું કે ભલે આપની ઈચ્છા. મહારાજે કહ્યું, આજે જ અહીં આવેલા તમામ સંતોને સુરત રવાના કરી દો. રામદાસ સ્વામીએ એ પ્રમાણે સૂચના આપી દીધી. મહારાજની ગંભીર મુખ મુદ્રા જોઈ કોઈ કશું બોલ્યા. કાઠી હરિભક્તો પાર્ષદો જાણે કાંઈક અવનવું બનવાનું છે પામી ગયા. મહારાજની પ્રકૃતિ આજે વૃક્ષ બની ગઈ હતી. સંતો એક પછી એક મહારાજ પાસે આવવા લાગ્યા. દંડવત કરી બે હાથ જોડી અશ્રુપૂર્ણ નયને સુરત જેટલા દૂર દેશમાં વિદાય લેતા મહારાજના વીરની વેદના તેઓ અનુભવી રહ્યા હતા. મહારાજે એને આશ્વાસન આપતા કહ્યું, સંતો હું સદા તમારી ભેગો જ છું. આ લાલજીની મૂર્તિ તમને આપું છું. અમને જ્યારે જ્યારે સંભાળશો ત્યારે આ મૂર્તિમાંથી અમે તમને દર્શન દઈશું. આ મૂર્તિનો મહિમા આગળ ખૂબ વધશે. તમારા સંકલ્પો સિદ્ધ થશે. સુરતમાં ભાવિક ભક્તો ભાઈચંદ, લક્ષ્મીચંદ, ઈચ્છાબાઈ વગેરે છે. રાજ્ય પણ ત્યાં હવે અંગ્રેજનું થયું છે, તેથી તમને સર્વ વાતે સાનુકૂળ રહેશે. એટલું કહીને મહારાજ બોલ્યા, તમને વધુ સુખ આપવા માટે આ અસુરોનો કાંટો કાઢવો હશે. જે કાળ તમારા માટે વિષમ થયો હતો, ભાગવત ધર્મના પ્રસ્થાપનમાં જે બાધા નાખતો હતો, એ કાળની શાન મારે ઠેકાણે લાવીશ. મારી મરજી જાણીને જે ચાલે છે તેને હું અનુકૂળ થાવું. મારી મરજીથી વિરુદ્ધ ચાલે એને માટે હું પ્રતિકૂળ બનું. કાળને મારે આજે ડામવો હશે. સ્થિર શ્વાસે સૌ મહારાજની વાણી સાંભળી રહી. સભામાં સૌ શૂન્ય મસ્તક થઈ ગયા. કાળની ગતિ પણ જાણે સ્તંભી ગઈ હોય એમ સૌને લાગ્યું. મહારાજની મુખ મુદ્રા જોઈ કાંઈક અવનવું બની શકે એવી સૌના અંતરમાં બીક લાગી. સંતોનું મંડળ સુરત રવાના થયું. મુક્તાનંદ સ્વામીને પણ સુરત સંત મંડળ સાથે મોકલા. રામદાસ સ્વામીને મહારાજે પોતાની પાસે રાખ્યા. સંતો રવાના થયા. પછી મહારાજે ત્યાં બેઠેલા કાઠી ભક્તો પ્રત્યે કહ્યું, આજે મારા આ ગરીબ સંતો ઉપર અસુરોએ ત્રાસ વર્તાવ્યો છે. આપણે તો સાધુતાનો માર્ગ પકડી બેસી રહ્યા. આપણું કાંઈ ઉપજ્યું નહીં. કેવળ અમારા દર્શનના પ્યાસી અમારા સંગે જ એમણે પ્રાણ ટકાવી રાખ્યા. એવા સંતોને અમારે ઠેઠ સુરત જેટલા દૂર દેશમાં મોકલવો પડ્યા. મહારાજ બોલતા હતા. એમના શબ્દોમાં વિષાદ હતો. સંતોનો વિરહ એમને સાલતો હતો. કાઠી ભક્તોનું મહારાજના શબ્દે શબ્દે લોહી ઉકળી રહ્યું હતું. શ્રીનગરથી ત્યાં આવેલા હરિભક્તો દામોદરદાસ, હરિભાઈ, રણછોડ, લાલદાસ ગોરા, એમજ વણિક હરિભક્તો શંભુદાસ, માણેકદાસ, માણેકચંદ, વજેરામ, કેવળચંદ, નાગર ભક્તો, હિંમતરામ, જીવનરામ, હરિભાઈ વગેરે મહારાજની પૂજા કરવા આવ્યા. પરંતુ મહારાજે અંગીકાર કરેલા ગુણના ભાવો જોયા. મહારાજના વિષાદયુક્ત શબ્દો સાંભળ્યા. મહારાજ કોઈ પ્રકારે શાંત થાય એવા ભાવથી એને મહારાજની સ્તુતિ કરતા કહ્યું, મહારાજ આપની અમોઘ શક્તિથી અધર્મ સર્ગનો પરિવાર નાશ થઈ જશે જ. આપ તો કરતું અકર્તું અન્યથા કરતું શક્તિધારી છો. સર્વના કારણ, સર્વના આધાર અને અનંત શક્તિયુક્ત અક્ષર બ્રહ્મ જેની મોટપ જેવી બીજા કોઈની મોટપ નથી. જેમના સાધર્મ્યને પામવા માટે શ્વેતદીપ અને બદ્રિકાશ્રમના મુક્તો પણ તપ કરી રહ્યા. શુક, નારદ અને સનકાદિક પણ તપ કરી રહ્યા. એવા અતિ પ્રતાપી અક્ષર પણ આપની શક્તિ પાસે અસમર્થ છે. એવા આપ શક્તિશાળી છો. મહારાજ આ સાંભળી પ્રસન્ન થઈ. એમણે કહ્યું, અમારા આવા સામર્થ્યને અમને ખબર જ નહોતી. લો આ સાંભળી ભક્તો હૈસા. સુરા ખાચર, અભલ ખાચર, અલય ખાચર વગેરે કાઠી ભક્તો મહારાજના મનુષ્ય ભાવમાં મોહ પામે એવા નહોતા. એમણે કહ્યું, મહારાજ ભાગવત ધર્મનું સ્થાપન કરવા આપ પધાર્યા. અનેક મુમુક્ષુઓનું આપના અને સંતોના સંબંધે આત્યંતિક કલ્યાણ કરવાનો હેતુ લઈને આપ પૃથ્વી ઉપર
પ્રગટ થયા છો. તો આવા નિર્માલ્ય ભેખની બીકે આપણા સાધુઓને શું સંતાડી રાખવા? અમને આજ્ઞા આપો. અમારા સંતો ઉપર આ ભેખે જે ત્રાસ વર્તાયો હશે એથી અમારો રોમે રોમ સળગી ઉઠ્યા. માટે એક વાર તો અમને અમારી રમત રમવા દ્યો. મહારાજની પણ ઈચ્છા હતી. એમણે કહ્યું કે કાલે વાત. તો વાલા ભક્તજનો, આ રીતે અમદાવાદમાં મહારાજે નરમેઘ યજ્ઞ કર્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય.